સાબર ડેરીમાં પશુપાલકોનો હલ્લાબોલ। પશુપાલકો પર પોલીસે કર્યો લાઠીચાર્જ, માહોલ ગરમાયો છે। પોલીસે ટીયર ગેસ પણ છોડ્યા છે। પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થતા સાબર ડેરીની બહાર માહોલ ગરમાયો છે। ભાવફેર ઓછો ચૂકવ્યાનો આરોપ લગાવ્યો છે પશુપાલકોએ, જ્યારે પશુપાલકોએ ડેરીના ગેટને પહોંચાડ્યું છે નુકસાન। સાબરકાંઠા સાબર ડેરીના દૂધના ભાવફેર મામલે પશુપાલકો અને દૂધ ડેરી સંચાલકો વચ્ચે ઉગ્ર બબાલ મચી છે। સાબર ડેરીના ગેટ બંધ કરી દેતા ઉશ્કેરાયેલા પશુપાલકોએ ગેટ તોડ્યા હતા। ડેરીના મુખ્ય ગેટ તોડી પશુપાલકોએ વિરોધ દર્શાવવાની સાથે જ પોલીસ જવાનો સાથે પણ પશુપાલકોની હાથચાલકી થઈ છે। ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ કર્મીઓને માર માર્યો છે અને ગેટ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં પશુપાલકો ઉગ્ર થયા છે। હિંમતનગરમાં આવેલ સાબર ડેરી ખાતે પશુપાલકો દૂધના ભાવફેર બાબતે રજૂઆત કરવા આવ્યા હતા, પરંતુ પશુપાલકોને ડેરીમાં અંદર ન આવવા દેતા ગેટ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેને લઈ અને ઉશ્કેરાયેલા પશુપાલકોએ ડેરીનો 4 નંબરનો ગેટ તોડી નાખ્યો છે। ત્યારે પોલીસ સાથે પર ઘર્ષણ થઈ છે। પોલીસે ટીયર ગેસ છોડ્યા છે। સાબર ડેરી ખાતે હજારોની સંખ્યામાં પશુપાલકો દૂધના ભાવફેર મામલે રજૂઆત કરવા આવ્યા હતા। સાબર ડેરીના અરવલ્લી જિલ્લાના પશુપાલકોને ડેરી ઉપર જમાવડો થયો હતો। પોલીસ કર્મીઓ સહિત 4 ડેરીના ગેટને નુકસાન પહોંચાડ્યું છે। પશુપાલકોએ સાબર ડેરીનો ગેટ તોડી અંદર ઘૂસ્યા હતા। સાથે બંદોબસ્ત રહેલા પોલીસ કર્મીઓ પર પણ ટોળાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। પશુપાલકોએ સાબર ડેરીના ગેટને નુકસાન પહોંચાડી અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈ અને માહોલ ગરમાયો છે। ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પશુપાલકોના સમર્થન માટે પહોંચ્યા છે। ધવલસિંહ ઝાલા અગાઉ સોશિયલ મીડિયા મારફતે પશુપાલકોને સમર્થન જાહેર કર્યું હતું। સાબર ડેરી ખાતે વિરોધ દર્શાવી રહેલા પશુપાલકોના સમર્થનમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ સાબર ડેરી પહોંચ્યા છે। મામલો ઉગ્ર બન્યો છે। સાબર ડેરીની બહાર પશુપાલકો પર પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે। ટીયર ગેસના સેલ પણ છોડ્યા છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકો સીધી રીતે સાબર ડેરી સાથે સંકળાયેલા છે। સાબર ડેરી દ્વારા પશુપાલકોને દરમિયાન ભાવભીની રકમ ચૂકવવામાં આવતી હતી। જોકે સામાન્ય રીતે પશુપાલકોને જૂન મહિનાના અંતમાં અથવા જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં ભાવફેરની રકમ ચૂકી દેવામાં આવતી હોય છે, પરંતુ આ રકમ ચૂકવવામાં લેટ થતા પશુપાલકો અને તેઓના આગેવાનો દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરની રજૂઆત કરવામાં આવ્યા છે। ત્યારબાદ સાબર ડેરી દ્વારા પશુપાલકોને રકમ ચૂકવવામાં આવી હતી, પરંતુ ગત વર્ષોની સરખામણીએ ચાલુ સાલે પશુપાલકોને રકમ ઓછી ચૂકવાઈ હોવાના સાથે જ પશુપાલકો મોટી સંખ્યામાં સાબર ડેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। એ દરમિયાન મામલો ઉગ્ર બનતા સાબરકાંઠાની સાબર ડેરીના દૂધમાં ભાવફેર મામલે પશુપાલકો અને દૂધ ડેરી સંચાલકો વચ્ચે ઉગ્ર બબાલ મચી છે। માહોલ ગરમ બનતા પશુપાલકોએ ગેટ તોડી અને ડેરીમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયો છે। પોલીસે લાઠીચાર્જ કર્યો છે, ટીયર ગેસના સેલ છોડ્યા છે। માહોલ ગરમાયો છે।